નમસ્કાર મિત્રો, વર્તમાન સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજના દિવસની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જેને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ અમદાવાદ સહિત કેટલાક વિસ્તારમાં ફક્ત છૂટાછવાયા વરસાદી ઝાપટા જ વરસ્યા હતા। પરંતુ જો સુરતની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ જેવા વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો અને જેના કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સુરતમાં વરસાદનું જોર ફરી વધતા અને બેટબાડ ખાડીએ ડેન્જર લેવલ વટાવી દેતા શહેરમાં પૂરનો ખતરો વધુ ગંભીર બની ગયો છે। હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાની આશંકાને પગલે સમગ્ર વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે। સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમ રેસ્ક્યુ વાહન, બોટ અને આધુનિક બચાવ સાધન સાથે સુરત પહોંચી ગઈ છે। તો લિંબાયત વિસ્તારમાં આ ટીમને તૈનાત કરવામાં આવશે। તો ખાસ કરીને થોડા સમય પહેલા જ સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેના કારણે પોદાર માર્કેટ જે છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। તેવી જ પરિસ્થિતિ અત્યારે પણ સર્જાઈ શકે છે, કારણ કે જે બેટવાડ ખાડી છે તેને ડેન્જર લેવલ વટાવી દીધું છે અને વિશેષ આર્મીની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। સુરત વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની પણ ખાસ સૂચના આપવામાં આવી છે। તો બસ આજના આ સમાચારમાં આટલું જ। ફરી મળીશું હવામાનની કેટલીક વિશે